કેશોદના શેરગર ગામના સુબેદાર ભારતીય સેનામાં 28 વર્ષ સેવા આપી નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। કેશોદના શેરગર ગામના વતની સુબેદાર બાબરિયા સમજુભાઈ હમીરભાઈ ભારતીય સેનામાં છેલ્લા 28 વર્ષ સુધી વિવિધ રાજ્યોમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર દેશની માતૃભૂમિની રક્ષા કરી નિવૃત્ત થતા પરત માદરે વતન આવતા કેશોદ રેલવે સ્ટેશન પર શેરગઢ ગામના લોકો દ્વારા ગૌરવભેર સ્વાગત કરાયું હતું। કેશોદ રેલવે સ્ટેશનથી શેરગઢ ગામ સુધી ડીજેના તાલે ખુલ્લી જીપમાં સુબેદાર સમજુભાઈ હમીરભાઈ બાબરિયાનું માદરે વતન ખાતે રાષ્ટ્રભક્તિ ભર્યા વાતાવરણમાં સ્વાગત કરાયું હતું। કેશોદના શેરગઢ ગામના સુબેદાર સમજુભાઈ હમીરભાઈ બાબરિયા ભારતીય સેનામાં 11 માર્ચ 1996માં કોર ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ મિકેનિકલ એન્જિનિયર તરીકે ભરતી થયા। ત્યારબાદ ભારતના તમામ રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ સેવા બજાવી, જેમાં જમ્મુ કાશ્મીરમાં 2 વખત, આસામ, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા અલગ અલગ સ્થળોએ સેવા બદલ સન્માનિત કરી મેડલ મેળવ્યા છે, જેમાં આઝાદીના 50 અને 75 વર્ષ ઓપરેશન પરાક્રમ, ઓપી રક્ષક, ઓપી રહેનો, જમ્મુ કાશ્મીરને લોંગ સર્વિસ સેવા મેડલો મેળવ્યા છે। સન 2008માં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી, ત્યારબાદ 2015માં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા જુનિયર કમિશનર ઓફિસર તરીકે નિયુક્ત થઈ અને ઓગસ્ટ 2020માં સેનામાં સુબેદાર તરીકે નિયુક્તિ થઈ હતી। કેશોદના શેરગઢ ગામના સુબેદાર બાબરિયા માતૃભૂમિની રક્ષા કરી માદરે વતન શેરગઢની ભૂમિ પર પહોંચતા જ બાબરિયા પરિવાર અને મહિલા ક્ષત્રિય સમાજને ગૌરવ પામ્યો હતો। ત્યારે ગ્રામજનોની છાતી ગદગદ ફૂલી હતી અને ફૂલહાર પહેરાવી લાગણીસભર વાતાવરણમાં સ્વાગત કરાયું હતું। કેશોદ તાલુકામાં વસતા મહિલા ક્ષત્રિય સમાજના સંખ્યાબંધ યુવાનો ભારતીય સેનામાં જોડાયા છે। માતૃભૂમિની રક્ષા કાજે ઉત્કૃષ્ટ કામગીરી કરી મહિલા ક્ષત્રિય સમાજ ઉપરાંત કેશોદ તાલુકાને પણ ગૌરવ અપાવે છે। સુબેદાર સમજુભાઈ બાબરિયા 28 વર્ષ સુધી ભારતીય સેનામાં ફરજ બજાવી માદરે વતન શેરગઢ આવી પહોંચતા પરિવારજનો, સગા સંબંધીઓ स्वागत माटे बहोड़ी संख्या में उपस्थित रहा था। जय हिंद। मैं सूबेदार बाबरिया समझूभाई हमीरभाई आज 28 साल सेना के अंदर सर्विस पूरी करके अपने गांव शेरगढ़ लौटा हूं। इस अवसर पर मैं भारतीय सेना और कोर ऑफ इलेक्ट्रॉनिक एंड मैकेनिकल इंजीनियर का तहे दिल से शुक्रिया अदा करना चाहता हूं, जिन्होंने मुझे 28 साल गौरवपूर्ण सेवा करने का अवसर प्रदान किया और जो सेना ने मुझे इज्जत, रुतबा और मोहब्बत, प्यार मोहब्बत दिया है, उसका मैं सदैव आभारी रहूँगा। आज के दिन इलेक्ट्रॉनिक मीडिया के माध्यम से मैं देश के उन तमाम युवाओं को भी आग्रह करता हूँ जो सेना में अपना भविष्य और अपना सपना लेकर आते हैं, उनको सुधारने का बहुत ही सुनहरा मौका भारतीय सेना दे रही है। आज के दिन इस रिटायरमेंट के दिन मैं अपने पूरे ज्ञाति बंधु, अपनी माताओं बहनों का भी शुक्रिया और अभिवादन करता हूं, जिन्होंने मुझे इस रिटायरमेंट के दिन इतनी बड़ी संख्या में आके रेलवे स्टेशन पे केशोद, जूनागढ़ सभी भाइयों ने मुझे जो सम्मान, प्यार, इज्जत दिया, उनका भी मैं शुक्रिया अभिवादन करता हूं। अनिरुद्ध सिंह बाबरिया, RN न्यूज़, केशोद।